નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. ગુજરાતની ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું હતું. તો ગુજરાતની 4 બેઠક પર ઉમેદવારોની નવી પેનલ બનાવવામાં આવી છે. આગામી 20મી માર્ચે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ શકે છે. તો ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. તો ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. ગુજરાતની 4 બેઠક પર ઉમેદવારોની નવી પેનલ બનાવવામાં આવી છે. આગામી 20મી માર્ચે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી શકે છે. તો ગુજરાતની 4 બેઠકો પર પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોના નામની જાહેરાત થશે. ગુજરાતની 4 બેઠકો માટે ભાજપ તેના ઉમેદવારોના નામ જાહેર કરશે. કોર કમિટીની બેઠક ગઈકાલે સાંજે મળી હતી, જે પૂર્ણ થઈ ચૂકી છે. 4 બેઠક પર ઉમેદવારોની નવી પેનલ બનાવાઈ છે અને આગામી 20 માર્ચે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ શકે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉમેદવારો નક્કી કરાશે ગુજરાતની 4 બેઠકો પર. ઇલેક્શનની ડેટ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ગુજરાત ભાજપમાં હજુ પણ 4 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત નથી થઈ, પરંતુ હવે થોડા દિવસોમાં થઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો ગુજરાતની 4 બેઠકો પર પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી અનિલ પટેલ. અનિલ, જે કોર કમિટીની બેઠક હતી પૂર્ણ થઈ છે અને ગુજરાતની જે 4 બેઠકો છે, હવે એવું લાગી રહ્યું છે આ બેઠક પછી કે બહુ જલ્દી નામ જાહેર થશે. સૌથી મોટી વાત એ છે કૃષ્ણા કે 4 બેઠકો જે છે એ જ જાહેર કરવામાં સમસ્યા થઈ રહી છે. એટલો મતલબ કે પાર્ટી એટલે કે ભાજપ હાઈકમાન્ડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહને એ વાતનો ડર છે કે જો યોગ્ય ઉમેદવારો નથી પસંદ કરવામાં આવ્યા તો ત્યાં પાર્ટીને મુશ્કેલી થઈ શકે છે, પાર્ટીને લીડ ઓછી થઈ શકે છે અથવા તો ત્યાં સ્થાનિક કક્ષાએ વિવાદ થઈ શકે છે. હવે તમે જુઓ કઈ કઈ જે બેઠકો છે તેના ઉપર આ તમામ વસ્તુ છે. એક, મહેસાણા, ત્યાં નીતિન પટેલે પહેલાં જ કીધું કે હું ચૂંટણી નથી લડવાનો, તો મારા કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. નીતિન પટેલ ખૂબ કહેવાય છે કે હોશિયાર પોલિટિશિયન છે. એમને ખબર છે ક્યાં કેવી રીતે વાત કરવી, ક્યાં ગુસ્સે થવું અને ક્યાં વાત કરવી. એમની નારાજગી વારંવાર સ્ટેજ ઉપરથી બી સામે આવી ચૂકી છે. ભલે તેઓ કહેતા કે તેમની નથી, પાર્ટી જે હાઈકમાન્ડ જે કહેશે તે નિર્ણય કરશે, પણ તેમના સમર્થકો એમને ખબર છે કે જો આ વખતે તેમને ટિકિટ નહીં મળે તો નિશ્ચિત છે કે તેમની કરિયર, રાજનીતિક કરિયર છે તે પૂર્ણ થઈ જશે અને પછી કોઈ તેમનું ભાવ નહીં પૂછે. એટલા માટે ત્યાં એક વસ્તુ છે કે અને હાઈકમાન્ડ, ભાજપ હાઈકમાન્ડને એ વાતની ખબર છે કે જો નીતિન પટેલ નારાજ થાય ઉત્તર ગુજરાતની અંદર તો માત્ર ઉત્તર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એની નુકસાની જે છે તે ભોગવવી પડી છે. એ સિવાય મહેન્દ્ર મુજપરા, સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં કુંવરજી બાવળિયા, કારણ કે કોળી જે મતો છે એ અકબંધો છે, ત્યાં પહેલાથી મહેન્દ્ર મુજપરાને લઈને એક નારાજગી છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેમની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે. વારંવાર કોઈ પણ ગામડામાં જાઓ તો તેઓ એવું જ કહે છે કે મહેન્દ્ર મુજપરા છેલ્લે પ્રચારમાં ક્યારે આવ્યા હતા તે તેમને ખબર નથી. સીધી રીતે ઘણા લોકો તો તેમને ઓળખતા પણ નથી. છતાં કુંવરજી બાવળિયાથી કહેવડાવવામાં આવ્યું કે ભાઈ તેઓ લાઇનમાં નથી, પણ એ સિવાય ઘણા લોકો ત્યાં એમની ટિકિટ મળી શકે છે તેની રાહ જોઈ રહ્યા છે. જો કુંવરજીભાઈ નારાજ થાય તો એક વર્ગ જે છે કોળી સમાજનો તે નારાજ થઈ શકે છે એ સીટને લઈને, કારણ કે મહેન્દ્ર મુજપરાને લઈને નારાજગી છે.
એ સિવાય જૂનાગઢની તો તમે વાત કરો તો ત્યાં પણ એવી જ સ્થિતિ છે. એક કરતાં વધારે નામો દાવેદારો છે અને જે ચુડાસમા ત્યાં અત્યારે સાંસદ છે તેમને લઈને પણ સ્થાનિક કક્ષાએ નારાજગી હતી. એ લોકોને કેવું હતું કે એ સીધી રીતે માત્ર કામ જે કરવા અથવા કોઈ ફરિયાદ લઈને જાય તો સીધી રીતે તેમની વાત સાંભળતા નહોતા અથવા તો યોગ્ય રીતે એમનો નિકાલ કરતા નહોતા. એને લઈને એક નારાજગી હતી. સાથે જો તમે વાત કરો તો નારણભાઈ કાછડિયા, તમે જુઓ અમરેલીની અંદર નારણભાઈ કાછડિયા હતા. એમના સ્કેમ સામે આવ્યા પછી તેમને ખુલાસો કરવો પડ્યો જમીનને લઈને કે તમામ વસ્તુઓ નથી. પણ એ સિવાય અનેક લોકો ત્યાં છે, એના નામો જે છે એ જે તેમનો વિરોધ આંતરવિરોધ ત્યાંથી ડૉક્ટર ભરત કાનાબારની તમે ત્યાં વાત કરો કે બીજા જે છે મુકેશ સંઘાણી જે છે એમની તમે વાત કરો, એ તમામ લોકો પણ તાક જોઈને બેઠા છે કે જો એમને રિપીટ કરવામાં આવે જે રીતે વડોદરામાં થયું, જે રીતે અલગ અલગ નારાજગી લોકો વ્યક્ત કરતા થઈ ગયા છે, એ એવી સ્થિતિ ઉત્પન્ન ન થાય. કારણ કે એટલા માટે એક એક વસ્તુ ફૂંકીને અથવા તમામ લોકોનું એક સેન્સસ બનાવીને કન્સેન્સસ લઈને તમામ વસ્તુઓ કરવા માંગે છે. અને સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે કમસે કમ 2 સીટો જે છે એ સીટો ઉપર એક અમરેલી અને એક મહેસાણા ત્યાં મહિલા કેન્ડિડેટને પાર્ટી ઉતારી શકે છે. એટલે એવું જરૂરથી કહી શકાય કે આ 4 સીટોને લઈને પેચ ફસાયો છે. ક્યાંક વિદ્રોહ ન થઈ જાય, ક્યાંક એનું નુકસાની ન થઈ જાય, એના માટેની આ તમામ કવાયત ચાલી રહી છે. અને 20 સાંજે અથવા 21ના દિવસે એની પ્રેસ નોટ આવી જશે. કારણ કે એની સત્તાવાર જાહેરાત નહીં કરવામાં આવે, ફોન કરીને લોકોને કહી દેવામાં આવશે કૃષ્ણા કે તેઓ લડવા માટે તૈયાર રહે, મેન્ડેટ આપી દેવામાં આવશે. એટલે આ 4 સીટો છે એના ઉપર પેચ ભાજપમાં પણ ફસાયો. ભલે આ અમિત શાહ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ સ્ટેટ હોય, પણ નારાજગી લોકોમાં છે એનાથી સ્પષ્ટપણે દેખાય છે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી